જેને આપણે પસંદ કરીએ એ જ પછી આપણી પથારી ફેરવે, પછી એ બૈરું હોય કે આપણા નેતા, ક્યાં કોઈના બાપનું સાંભળે. ભૂલ થઈ જાય, ભૂલ કર્યા પછી ખબર પડે કે આ નથી કરવાનું. નેતામાં તો તોય ઓપ્શન છે પછી 5 વર્ષ પછી. આમાં હું કંટાળી ગઈ છું, હવે મારે તમારી જોડે રહેવું જ નથી, હું જાઉં છું. હા, જાન છોડ મારી. અરે આ જાન કહી દીધું ને એમાં જ હું પીગળી ગઈ, નહીં જતી બસ. અરે એ રીતે જાન નહીં કીધું, તું જા. भारी मिस्टेक हो गया सर, एकदम ब्लंडर हो गया. આપણે મોલે ગયા તા ત્યારે પેન્ટર કેટલું મસ્ત સ્કેચ બનાવતો હતો, મારે મારું બનાવડાવું તો શું બોલ્યા, કેટલું મસ્ત બનાવી દઉં કે હાલ બોલી ઉઠે, તો કેમ ન કરાવી આપ્યું મને. અરે એટલે જ ના કરાય આપ્યું કે એવું કહેતો તો કે સાહેબ એવું પેઇન્ટિંગ બનાવીશ કે હાલ બોલી ઉઠશે. હવે આખી જિંદગી તો તારી બબડ બબડ સાંભળું છું, હવે પેઇન્ટિંગ એ બોલી ઉઠે તો શું કરવાનું. વિજય કેવું નહીં યાર, ભારતમાં માત્ર 10% જ છોકરીઓ ક્રિકેટ, ફૂટબોલ, ટેબલ ટેનિસ આવું બધું રમે છે. અરે એવું કઈ નહીં યાર, 10% છોકરીઓ ટેબલ ટેનિસ, ક્રિકેટ, ફૂટબોલ આવું બધું રમે, અને બાકીની જે 90% છોકરીઓ વધે એ લગ્ન કરીને પત્ની બનીને પછી એના પતિની આખી જિંદગી જોડે નહીં રમતી. રમે જ છે બધા. વિજય તમે ભગવાન પાસે શું માંગ્યું? મેં તો 7 જન્મ તમને માંગ્યા. મેં બીજું કઈ નહીં, ખાલી એ જ માંગ્યું કે આ મારો 7મો જન્મ હોય. લગ્ન જીવનમાં ભૂલ ક્યાં થાય ખબર છે? અહીંયા જમાનો એવો ચાલે છે કે 1-1 કલાકના ઇન્ટરવ્યુ પછી પણ નોકરી નહીં મળતી અને 10 મિનિટની મીટિંગમાં લગ્ન ફિક્સ થઈ જાય. ભૂલ ક્યાં થઈ અમારી? આવા ક્યાંના કાયદાને નિયમ છે કે અમારી પત્નીઓએ જમવાનું બનાવીને પતિને ખવડાવવાનું? હવે આ નિયમ કાયદા તો આખી દુનિયામાં છે કે એકવાર આ જીવનની સજા પડ્યા પછી કેદીને ખાવાનું તો સરકાર જ ખવડાવે ને. એક રોટલી હજી આપે ને